નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હનુમાન જયંતીના દિવસે આ વસ્તુ ઘરે લાવશો તો બજરંગબલી થશે પ્રસન્ન, ઘરમાં વધશે સુખ શાંતિ। એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હિન્દુ ધર્મ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે અને જીવનમાં આવેલી મુશ્કેલીઓ દૂર થાય છે। હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી શનિ ગ્રહ સંબંધિત દોષ પણ દૂર થઈ જાય છે। હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમની તિથિના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો, તેથી દર વર્ષે આ દિવસે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે। હનુમાન જયંતી હનુમાનજીની પૂજા કરવા માટેનો વિશેષ દિવસ છે। ક્યારે છે હનુમાન જયંતી? પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ 23 એપ્રિલે સવારે 3:25 શરૂ થશે અને તેનું સમાપન 24 એપ્રિલ સવારે 5:18 થશે, જેના કારણે આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલે ઉજવવામાં આવશે। આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે, તેથી તેનું મહત્વ પણ વધી જાય છે। હનુમાન જયંતી પર ખરીદો આ વસ્તુઓ। ધાર્મિક માન્યતા અનુસાર હનુમાન જયંતીના દિવસે જો કેટલીક વસ્તુ ખરીદીને ઘરમાં લાવવામાં આવે તો તે શુભ ફળ આપનાર સાબિત થાય છે। આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ, જેને ખરીદવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। હનુમાનજીની મૂર્તિ। ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની મૂર્તિ હનુમાન જયંતીના દિવસે ખરીદીને ઘરે લાવવાથી શુભ ફળ મળે છે। હનુમાનજીની કોઈ પણ મૂર્તિ ઘરે લાવી શકાય છે। સિંદૂર। શાસ્ત્ર અનુસાર હનુમાનજીને સિંદૂર અતિ પ્રિય છે। હનુમાન જયંતી પર જો તમે સિંદૂર ખરીદો છો તો તે પણ શુભ ગણાય છે। લાલ રંગની વસ્તુ। હનુમાનજીનો પ્રિય રંગ લાલ છે। જો હનુમાન જયંતીના દિવસે તમે ઘર માટે કોઈ લાલ રંગની વસ્તુ ખરીદો છો તો તે પણ શુભ ગણાય છે। ધ્વજ। હનુમાન જયંતી પર ધ્વજ ખરીદવો પણ શુભ રહે છે। તમે ઘરે જ ધ્વજ બનાવી શકો છો અને બજારમાંથી તૈયાર લાવી પણ શકો છો। ધ્વજને ઘર પર લગાવવાથી હનુમાનજીની કૃપા બની રહે છે। મીઠાઈ। હનુમાન જયંતી પર ચણાના લોટના લાડુનો બજરંગબલીને ભોગ ધરાવવો। કહેવાય છે કે આમ કરવાથી હનુમાનજી બધી જ મનોકામના પૂર્ણ કરે છે। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।